ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો વાગી ગયા છે સવારના 10. એટલે આજે આપણે મોડું થઈ ગયું ઉઠવામાં, કાલ જાગરણ પુત્રીના લીધું. કાલના વિડીયો સારા છે, મજા આવશે. તમે જો ઘણા ઘણાની ડિમાન્ડ છે, પણ તમે તેના લીધે લાવો. હવે લાવશું. જેને ટાઈમ ન હોય ટાઈમ આવશે ધીમે ધીમે. તો આપણે જઈએ ફટાફટ દુકાને. આજે શું હાલે છે દુકાને, શું કઈ રીતની ગરાગી છે, પછી તમને બતાવ્યું. વાગી ગયા 12:30. હે કેબલમાં વહી ગયું? લ્યો કેબલમાં વહી ગયું છે. આજે રસોઈ રોટલી બનાવે. રોટલી આજ કયું શાક? વેલા ખાવા આવી ગયા તો શું કરવાનું? આજ કયું શાક છે? હા 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 હા, છોલે ચણા મસાલા. ચણા મસાલા. મારી જેમ ખબર આ છે અડદિયા રોટલીના. કામ કરીને આમાં શું છે? આ તો ચા હે. નકરી ખાકા પોતારી કરે છે. જો આ મેડમ રોટલી કરે. ફટાફટ કે મને લાગી ભૂખ, જલ્દી કરજે. ખાઈ જાઓ. એ નથી ખાવું, રોટલી ખાવી. કાચી પાકી નથી. મેં તમને કીધું તો ફોન કરું તે આવ્યો. આ કેનું જેવું લાગે ખબર છે? હે આ કેના જેવું લાગે ખબર? તમાર જેવું. ના ઓલા હાલ બોલતા નહીં કાઈ નકર ટિફિન લીંડા જાવું. ગોળિયા છબી જલ્દી કરજે, ભૂખ લાગી જાય. ને નાસ્તો નથી કર્યો હવારે. તને કોણ બોલવાનું કે? કેતા હતા જાદુ બાબા. હરેક ગામમાં એક હોય જાદુ બાબા. હોય ને આપણા ગામમાં હતા ને જાદુ બાપા મિસ્ત્રી. જો એમ નહીં, તમે એમ કહો હરેક ગામમાં એક જાદુ બાપા હોય. મેં તો કોઈ દી નામ ના આવ્યું પહેલી વાર. झूठ पे झूठ बोलती जा रही है. ઘરે જા. હાલ કામ કર. ટીવીમાં જયા રાખે ને આવ્યા રાખે. જો આવ્યું સોટી ગયું. ચાલો પેલા ખાઈ લે. વાગી ગયા છે 2. વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. સુરતમાં રેડ એલર્ટ આપી દીધું છે. ઘણા ખરા સ્કૂલ કોલેજો બંધ છે. તો જો હું એવું વિચારું છું મારે જવાના છે ચપ્પલ લેવા. સવારે ગયો તો પણ જોયા મજા ન આવી. વરાછા બાજુ જઈશ તો તમને બતાવીશ કે સુરતની તાપીનું હાલત ક્યાં છે, કેવી રીતે તાપી જાય છે, કેટલું પાણી છે તાપીની અંદર. તો બપોર પછી વરસાદ ઓછો હશે તો જવાનો છું અને ફટાફટ વી લઈને અને તાપી તમને થોડીક બતાવી દઈશ કે તાપીમાં પાણી કેટલું છે અને કયા કયા વિસ્તારમાં પાણી છે. તો ત્યાં તો આપણે જઈ નહીં શકીએ કેમ કે ટાઈમ નહીં હોય, વરસાદ છે. પણ તાપીમાં તમને પાણી બતાવી છે, એના આધારે તમને ખબર પડી જશે કે કેટલું પાણી સુરતની અંદર આવવાનું છે અને આવશે. તો જોતા રહો, આમને આગળના વિડીયોમાં તમને જોવા મળી જશે. તો વાગી ગયા છે 8:15. દુકાનનો સામાન મૂકી દીધો છે બધો. જુઓ સામાન મુકાઈ ગયો છે. વરસાદ થોંભી ગયો છે. વરસાદ રેડ એલર્ટ હતું. આજ જોઈએ રાતે કેવો વરસાદ આવે છે પછી તમને કહીએ. ફટાફટ ઘરે જઈએ. એક દુકાન વધાવી લીધી છે, આ બીજી દુકાન વધાવું છું. વધાવીને ફટાફટ ઘરે જઈએ, હાથ પગ મોઢું ધોઈને પછી તમને સાંજે મળીએ જમવા. વાગી ગયા 10:30.
જમાજ બે ગઈ, જમાજમાં 3 જણા જ છે. આપણે મને પૂછ્યું, મને ક્યારનો એક વિચાર આવ્યો કે મને કાલ રાતે 2 વાગે તું તો હાલ ઘરે વી ગયો. પછી તું ક્યાં કીના લઈને ગયો હતો? હું ગયો તો આખું સુરત રખડવા. ક્યાં સુરત રખડવા? આખું વરાસા રેખડો. મજા આવી ગઈ તને? બસ રેખડા ખાલી રેનકોટ પહેરી. તારું પાસે થઈ મને કંટાળો આવતો હતો એટલે તું ભાગી ગયો. એટલે ભાઈ ઘાઘરણ એને આપણે થોડા કરવાના ભાઈ તોય મોઢે નહોતું કીધું તો ખબર છે થોડીક બળતરા થઈ ને ભલે થાય તો આમાં. પણ આ વસ્તુ નવાઈ નહીં કહેવાય. જો જાગરણ એ પાછી શું કે ખબર, તમારે હાટું જાગરણ રાખ્યું તો હવે જાગરણ આપણી હાટું રાખ્યું હોય તો આપણે રખડાવ, આપણે આખી રાત જાગરણ આપણે કરાવવાનું, તો આપણે જાગરણ નો થયું તો આપણે કોની હાટ રાખ્યું? એને આપણી હાટ રાખ્યું. જાગવાનું આપણે, ખવડાવવાનું આપણે, લેવા જવાનું આપણે. शाबाश बेटा बहुत बढ़िया. એ પછી જાગરણ કરી પછી કરે કેવું ખબર, મારા ઘર નીચે બેઠા હતા. હવે જાગરણ એને હતું પણ જાગતો તો આ યાર હોય સેકન્ડ હતું. એ પછી એમ કીધું મેં તમારે હાટું રાખ્યું તો નાસ્તો લેવા ઈ જો પલ્લીને ખાવાનું ચા પીવી હોય તો ઈ લઈ આવી દે. એ તો બીજા બે ખુરશી નાખીને મસ્તી. હવે જાગરણ કોની હાટું કોને રાખ્યું ને મને હજી નથી સમજાતું. अच्छा हमको सिखा रिया है. એમાં એવું છે કે મેં તું છોકરીના હરેક તહેવાર જોઈ છે એને કોઈ પણ રહેવા કરતા એનું ખાવાનું મહત્વ વધારે હોય. જો સાબુદાણાથી માંડીને કોઈ પણ વસ્તુ લઈ લે. આ તો હતું પૈસા એમ નહીં, માણસને જો સાચા દિલથી રહેવું હોય ને તો આખો દી ઘણા એવા એવું નથી, ઘણી છોકરીઓ હોય ને આખો દી નકોડાઈ રવિવાર રહી જાય. મને એક વસ્તુ આ જાગરણની વસ્તુ મને નવા લાગે. વાર તહેવાર રે બધા દુનિયા આખી દુનિયા ફરાળ ખાને આજ દિવસે વહી જાય પણ આ જાગરણ પાછી મને આખી રાત એક તો એને જાગવાનું હોય બરાબર એને આપણી હાટું જાગરણ કર્યું તો આપણે થવા દેવાય કિસાન नहीं નહીં આપણે નહીં હોવાનું, આપણે નહીં હોવાનું, આપણે એની હારે જાગરણ આપણે એની હાટું કર્યું કે એને આપણે હાટું કર્યું મને એ નથી સમજાતું. મતલબમાં એ બાને તમે એની હારે રજાઓ બધાય 12, 1, 2, 3, 4 વાગ્યા સુધી હેરાન થાવ. મેં મારી ઘરવાળીને ચોખ્ખું ખાઈને કહી દીધું વાર રહ્યો તો વાર રહી જઈએ, ગમે રહ્યો હોય જાગરણ કરું જાગરણ કરજો. હું કોઈ જગ્યાએ સાક્ષી માની કે માંદી પડી, આમ થઈ ગયું, આ દુખે તે દુખે, મારી પાસે કાંઈ જવાબ ન હોય. હું તને ચોખ્ખું કહું ને મેં કીધું તારે મારી યાર રહેવાની મજા આવતી તો 4 ટાઈમ ખા, 3 ની 4 ટાઈમ ખા. વાર રહેવાના કે માથું હાન સાંતા ન ખાતી કે મેં આખો દી ભૂખી હતી મને આમ થાય તેમ થાય મારે હાન કેસાટ ન જોવું. પણ આના ભાગે એવું જ થાય, જો વાર રે કે કોઈ પણ વગેરે વગેરે બીજા દિવસે એને હારે દેવાનો મરો. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी. ગમે એ અને આ વસ્તુ જેન્ટ્સ માં તારું હું જોઈ લઉં તને કહું ને સાઈડ ઉપર ઘણા શનિવાર રહેતા હોય, શુક્રવાર રહે, અમુક ગુરુવાર રહે, સાંઈ બાબાના બધા અલગ અલગ વાર રહેતા હોય. એનાથી આપણે કઈ પ્રોબ્લેમ નથી કેમ કે આખો દી કામ કરતા હોય, બપોરે ટિફિનમાં ફરાળ લાવ્યો હોય બિચારા. તો કોઈને એમ તો ન કહેતા કે મેં આમ છું તેમ છું, કામ કરીને આખો દી કાઢી જ નાખે. આ તો બોલ વિચાર કરી લે આખો દી આપણે કામ કરીને ઘરે ગયા હોય ને તો હું આજ બહાર રહી તો મને આમ થાય છે, આમ થાય છે, મને માથું દુખે છે, માથું પથરી ગયું. હવે મારી તું વાર રો તમારી હાથ બોલમાં ક્રિશા આવી ગઈ, ક્રિશા આવી ગઈ. બીજું અને ઘઈને કહી દીધું આમ રહે એમ. चल झूठा. હું આજ ગયો કાલે 2 વાગે આપણે તું ઘરે ગયો, હું પછી રેનકોટ બેનકોટ પહેરીને અહીંથી નીકળો સીતાનગર થી ગયો બુટ ભવાની થી તો હીરાબાગ થી મિની બજાર આપણે સીમાડા નાકા પકડ્યું, સીમાડા નાકા થી મોટા વરાછા થી યમુના ચોક થી સુદામા ચોક થી કાપુદરા પાછો મિની બજાર ભાઈ તો એ તારા ભાઈ કાલે હારા હતા કે કાલે વરસાદ હતો ને એટલે તને બહુ લાંબુ ન કીધું, એટલે કે તને ક્યાંય ને ક્યાંય લઈ જાત ને એનું કઈ નક્કી જ ન રહેત. તને એવો ડામ આવત ને જો હરગાપ આવી કે તારા 15 દિવસ घर भेगू थाने भाई. તારી 15 દિનની બચત વહી જાત એમાં. હા વઈ જાય ગમ દેના એ તો મારે જાગરણ નહોતું. અમે ઈદ લાભ કરી હમણાં. હમણાં મેં કીધું એને કે મેં ઈ તો બ્લોગ જોઈ ને એટલે તને કાલ આઈડિયા આવી જશે. ખબર પડી જાય તને. તું તો એમ કે આવું હું કામ બોલ્યા બાયુને જ કાપી છે, બીજું કાંઈ કર્યું કહી નથી. દીધું પૂછ લે અત્યારે સાક્ષી બેઠી મેં તને કીધું ને કે વાર નહીં રહેવાનો કોઈ દી. નો કરે નો રહો, મારે ખાવા જોઈએ. समझ रहे हो समझ रहे हो आप समझ रहे ભૂખ છે, આ નો ખાય રહી શકે, ભૂખી નો રહી શકે. એ તો પણ હું ભિખારે હું સારું મળે એવું કઈ નક્કી જ હોય. હા, નો થાય. ભૂખ્યા રહીને હાન થઈને એમ કહેવાનું ને પગ કળે તો ઈનો પગ પસાડું તને વાર ઓળખે. મેટો એમ ભાઈ સેવા ન કરો. જેમ કહું મારે આ ખાવ ઓલું ખાવ લઈ આવો જાવ. જે વાર રહેતા હોય ને એની પર કોઈ સેવા ન કરું તારી હાટો થી કાલ તારી હારે આવો ખમણ લેવા હા બાકી હું ક્યાં જાવ જ ના तो झूठ पे झूठ तेरी माँ की. કઈ ના પડતું તારે ખાવું તો આખે લઈએ હું ક્યાંય ના આવું એ આપણે રેનકોટ પહેરીને ગયા પણ તારી હાટો થઈ ગયો હું તો ભાઈ કોઈ વાર કાંઈ વસ્તુ જ નથી, કાંઈ રહેતી જ નથી. આપણે એક સીધી ને બકાર જાગરણ હતું પણ એટલું બધું પબ્લિક નહોતું કાલ. પણ કાલે વરસાદ ના લીધે રેડ એલર્ટ હતું ને એટલે વરસાદ એવો હતો બાકી ઝાપટામાં. તો તું થોડો ઢીલો પડ બાકી હું ઢીલો ન પડું મેં મોઢા પીધો ખાવું એટલે જાય કાંઈ નહીં હું તો બોલી ગયો આરામ ઓહો,
બાપા પૂરા હવે હારા રાણો રાણાની જીતે જીવે નહીં ભાઈ. ઈ તો તો કાંઈ- વાત નહોતી રહી ને એટલે મેં તમને નહોતી કીધું. રહ્યું હોય તો તાથી કોણ બીવે? બે હું કરી રહેતી જ નથી. આનું ભાઈ કે કાલ કિનારી હું કહેતી તમારા હાટું વ્રત રહી તે એકલીને જાગું છું ને આને આને ગોવા દેવો તો આને ઝઘડવા રહે. આ કોને હાટું જાગ્યું? એનો પ્રશ્ન છે હું નથી રહેતી તો હું તમને કહું. તું હમણાં કીધું ને કે હું રહેવો તો ખબર પડે. શું ખબર પડે? હું કોઈ હુઈ જાય. ઘરે આપણે રાંધલ તેડા હતા હું હુઈ ગઈ હતી ને તમારે જાગ્યા હતા યાદ છે? ઈ તો અમારી મમ્મી હારે બેઠો હતો એટલે ના ના જાગવાનું હતું આપણે જાગવાનું આપણે બેને નહોતું બેઠો. જાગવાનું હતું પછી હું કીધું તમારી મમ્મી હું અહીંયા 12 રહું વાગે છું તું લગી હુઈ જા. જાગવાનું હતું. હું હુઈ જઈને પછી તમે 12 વાગે જાગ્યા હતા. જાગવાનું હતું તો હું ને મારી મમ્મી હોલમાં બેઠા હતા એટલે મારી મમ્મી હારે વાતો કરતો હતો ને એટલે હું બેઠો હતો. બાકી તું ક્યારનો હુઈ ગઈ? હા છે તે. અરે મુદળ વાત છે ને આને જાગરણ નથી થઈ શકતું. ये बड़ी अच्छी बात कही आप એ કરે હું ગાને આવું. ખબર છે હું સુઈ જાઉં પહેલા એને જે કરવું એ કરે. ત્યાં ઘરે પોઈગા ને પછી કીધું બપોરે તો સંજયભાઈ આવે ને તે દીની સિસ્ટમ કરી લીધી. હા ભાઈ ને આજ બપોરે આવતા વર્ષે દેવા ઉઠામણું આવતા વર્ષે નો હોય કોનું ઉઠામણું કરાવવાનું છે? કેનાલીએ ઉઠામણું કર્યું એમ કીધું કિનાલીએ ઉઠામણું કર્યું કોનું ઉઠામણું કરાવવાનું? રહીને તો આ વર્ષે પછી એને 8મું થાય 8 નો રહેવાનું. હવે કોકનું કર્યું છે ઉઠામણું, હવે કોનું કર્યું હોય કોને ખબર. મને આમાં મગજ 7 હોય કે 12 હોય મને આમાં મગજ મને ન ખબર પડે આ બાબતે તો મને એને કોઈ રહેવાય કહેવાનું ને એક જ બી ના એ, તો તારે છે ને વ્રત જ નો રહેવાય. हम मालूम है तेरे बाप को मत सिखा કેવડ ન હોય ને તો રહેવાય જ નહીં. જો કેનાલે કેવું કે આમ જો ઈ કે મેં એને કીધું તું જમણું કરી મને- નહીં હજી આવતા વર્ષે કરું છે. જો આ કે ને એ વાતો પર કેટલા કેટલા કયા વ્રતો કેટલા રહેવા પડે? મને બહુ આઈડિયા નથી હું બહુ રમું. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह હું કરવા બોલે તું નહીં 5 હોય હા. 7 હોય કે 12 હોય. અને હું તો કહું કે આ બધાનો રેકોર્ડ તોડને 24 રે. ઈ મને ગમ્યું લે ઈ મને બહુ રેકોર્ડ તોડો દુનિયાનો રેકોર્ડ. હા. નો નેવર વર્લ્ડ રેકોર્ડ બનાવો. હા રેકોર્ડ એ બનાવો. હમણાં કોક કિનાલીએ ઉઠામણું કર્યું એમ કઈક કહેતા હતા ને એ ઉઠામણું ને देसी गबला એ દેશી ગબલા તો ઉજવણું કહેવાય એને ઉજવણું કે મને આ એવું ગબલો જ રે આ ઈ ગબલો. કે મને કે ઉઠામણું કર્યું કોકે. ઈ આ મેં કીધું કોણે કર્યું ઉઠામણું? આ કોકનું કરી નાખે તો સારું છે મેં કીધું તારે ઉઠામણું કરવું છે? એ મારે નથી પડવાનું એને તો નક્કી કરે છે કોક લાખ રૂપિયા દઈને એમ કહે ને કે ભાઈ કાલથી મોઢું ન દેખાતા એટલે સીધું ઉઠામણું. ન દેખાડે ભાઈ, દેખાય ગોતવા આયત ન આવે. મને કોક એમ કહી દે ને 5 લાખ ઘા કરે 1 લાખ ઘા કરે, અહીંથી દેખાતો નહીં, બાપ ના બોલતી ન દેખાવું. પછી ત્રીજા દિવસે દેખાય પૂરા થઈ દેખાય જ નહીં. પૈસા નો પૂરા થાય ને તારી ગયા સામાન તો કહું છું ત્રીજા દિવસે દેખાય એમ કહું. 3 દિવસમાં થોડા લાખ વાપરી એમાં મહિનો તો કાઢી જ નાખી પૂરા. આમ તો બચત મનીઓ કરવા. વાપરી નાખે આપણે બચત આ ક્યાં ઘોકા મારે છે ઓલા ભાઈ. મેં ચોપડું છે. ભાઈ, હા એને જાગરણ બહુ નડ્યું કોને વિનાલીને. કેમ? આ હવારે હુતી જ તી. એને હા. નહીં પણ ઘણાને નડ્યું છે. ઈ જો ઈ માણસ જોતો છે ને એને ખબર પડી જાય બીજો કોણ છે ઈ. ઘણાને નડ્યું છે જાગરણ. એ જાગરણમાં એ 4 વાગ્યાની જાગ્યા હોય તો એમાં કાંઈ બબેદીની ઊંઘ કોણ દે? કોને ભાઈ કરવાની? એમના મેં આપણે એ તો આપણે 1 વાગે વયા જાય, નકર આપણે 3 વાગી જાય તો આપણને ખબર ન આપણે પડે. 2 વાગી જ જાતા ને. બે તો હા તોય હું તો સવારે જીમમાં વયો જાવ 6 વાગે. બે દી તો બોલો ઉજાગરે જાગરણનું તો બે દી તો આરામ જોયું. વાહ ભૂતિયા વાહ. બે દી કોને આરામ કર્યો ક્યાં બે દી આરામ એ કર્યો એને હવારમાં કાંઈ ઈ બે દી કહેવાય હજી અત્યારે હુઈ ગઈ ને સવારે બપોરે જાય ગઈ હા, ઈ બે દી કહેવાય કોને કીધું બે બપોરે દી? તારા જાય. એમ નહીં, સાંભળ. તારા કેલ્ક્યુલેશન માં બે દી ક્યાંથી આવી એક જ દી કહેવાય કહું તને હા તું રાતમાં કેટલો ટાઈમ હું હે? રાતમાં કેટલી કલાક હું છું? 1:30 વાગે હું 1:30 વાગે હું ને કેટલા વાગે જાગતી? 7 વાગે કેટલી કલાક થઈ? 6 કલાક 6:30 6 સાડા 6 કલાક. સવારે 5 વાગે જાગરણ પતી ગયું એનું. પછી નું હુતી તો હજી કેમ નું આવી? ઈ હુતી જ છે. બપોરે ગઈ બપોર પછી ગઈ હતી દુકાને લ્યો બપોર લગી એમ કે ને ધંધો કરવા પોગી ગયા થાય એમ. બપોર પછી દુકાને ગઈ હતી. નાઈ હવાની હુઈ ગઈ તી બપોર લગી હુતી જ બપોર તી. સુધી પછી જમી હુતી જ ખાઈ તી. ગઈ પછી બપોરે જમીને ગઈ તો ઈ નીંદર તો પૂરી થઈ ગઈ અત્યારે કહેવાય ને. જાગવાનું સાખી રહેતા છું. હુઈ ગઈ ઈ હુતી રહે એનાથી રહેવાય જ નહીં. અરે ઈ- એને બીજી વાર કોઈ દી. જો કિનાલી ક્રિશા ખીજાય છે, તારામાં તેવડ ન હોય ને તો રેતી નહીં. એ ઉઠામણું ઓલો ઉજાવણું अबे कौन है बे तू ઉઠામણું. ભાઈ તું પેલા છે ને બોલતા શીખ હા. બરોબર નકર તું બોલવાનું બંધ આ કર. બળેતરા કહેવાય ઘરવાળીની. આ બળેતરા બુટિયાને થઈ. જોયું? આ પ્રેમ છે સાહેબ, આ પ્રેમ છે. જો આમ કેટલી દુઃખ બળતરા તો થાય જ ને તું હમું કાંઈ બેઠો બેઠો કાપે ખસરો ખસરો ઓ, દુઃખ. આને દુઃખ કહેવાય. ઘરે આ ઉઠામણું એ કોણે આ કર્યું? ભાગઠો લાવ્યો મારે
આવ્યો તારનો ઉઠામણું સાંભળું છું ભાઈ એમાં આવો છે ઉઠામણું ઉભરે ઉભરે એને કેમ ઉઠામણાનું મગજમાં આવ્યું ખબર? કારણ કે માર્કેટ વાળા હોય ને એમાં ઉઠામણું બહુ થાય, એનો ફેવરિટ શબ્દ હશે ઈ. એનું કારણ છે કે જ્યાં ઉઠામણું થાય ને એટલે બધું ધોવાઈ જાય. बात तो सही અને આ ઉઠામણું થાય તો ઊંધું થાય. રેલમ સેલમ થઈ જાય ના ધોવાય જાય. હું આ લોકોને લપ નથી કરતો, હું મૂકું છું, તમે પછી વહીવટ કરજો. વાગી ગયા છે 11:15. હું આવી ગયો છું ઘરે, કેમ કે આજે ઊંઘ આવતી હતી મને બહુ. તો આજે વહેલું સુઈ જવાનું છે એટલે તો મળી કાંઈ કામ હતું નહીં આજે. તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય મહારાજ.